નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ સરકાર સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. સત્યની જીતના સૂત્ર સાથે આયોજિત પદયાત્રા મારફતે કેન્દ્ર સરકાર તથા તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે કોંગ્રેસે આક્ષેપો સાથે અવાજ ઉઠાવ્યો. એસપી અક્ષયરાજ મકવાણાએ 70 પોલીસ કર્મીઓની કરી આંતરિક બદલી. પોલીસ બેડામાં ખળભળાટ. ભરૂચની દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન. મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા. ભાજપ સરકાર સામે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સત્યની જીતના સૂત્ર સાથે આયોજિત પદયાત્રા મારફતે કેન્દ્ર સરકાર તથા તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે કોંગ્રેસે આક્ષેપો સાથે અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ કાર્યવાહી રાજકીય બદલા રૂપે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત હેઠળ લીધા હતા. અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જીત થશે જ તેવો સંદેશ આપવાના હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે. ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે. ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો, સીબીઆઈથી દબાવી દેવો, સીઆઈડીથી દબાવી દેવો, ઈડીથી દબાવી દેવો, ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું. એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો, ત્યારે સ્થાનિક આગેવાનોના કહેવાથી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચની પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એને સત્યની લડાઈમાં જતા રોકવામાં આવ્યા. ત્યારે આ ને પણ અમે શબ્દોમાં વખોડીએ છીએ અને આવનાર દિવસની અંદર સત્યની લડાઈમાં હંમેશા માટે કોંગ્રેસ આગળ રહેશે. આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ. સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે. અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને 2027માં ગુજરાત બાજુ ઉખાડી પાડવાનો જે રાહુલ ગાંધીનો નિયમ છે એ સાથે અમે ખભે ખભા મિલાવીને કામ કરીને 2027માં આ તાનાશાહ સરકારને ઉખાડી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું. સત્યમેવ જયતે. ભરૂચ અને નર્મદા જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન ધી ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરી ભરૂચ પોતાના સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કરી 67મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ નિમિત્તે આજરોજ દૂધધારા ડેરી ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની સ્થાપના તારીખ 18 ડિસેમ્બર 1959ના રોજ પૂના ખાતે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી સાથે કરવામાં આવી હતી. દસકાઓથી ભરૂચ અને નર્મદા જિલ્લાના હજારો દૂધ ઉત્પાદકોને આર્થિક સબળ આપતી
આ સંસ્થાએ આજે સફળતાપૂર્વક 66 વર્ષની સફર પૂર્ણ કરી છે. સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત દૂધ મંડળીઓને સહકારી બેન્કિંગ વ્યવસ્થાથી જોડવા, માર્ગદર્શન આપવા તથા તેમની સમસ્યાઓના નિરાકરણ માટે દૂધધારા ડેરી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને GSA બેંકના સહયોગથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ સેક્રેટરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વર્તમાન નિયામક મંડળના ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, ડિરેક્ટર હિરેન પટેલ તેમજ માજી ડિરેક્ટર સાગર પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આજના આ દિવસે સહકાર સે સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ જે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સહકાર સે સમૃદ્ધિના પ્રોજેક્ટ હેઠળ જે કાર્યક્રમોનું આયોજન થાય છે એના ભાગરૂપે અને આજે GSC બેંક, દૂધધારા ડેરી, તમામ ડેરી તથા જિલ્લા બેંક, મધ્યસ્થ જિલ્લા કોઓપરેટિવ બેંક તરફથી આજે અહીંયા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જે યોજનાઓ ચાલી રહી છે અને સમજ આપવા માટે જે આજે પ્રોગ્રામ કર્યો છે તેમાં આજે હાજર રહેલા સર્વે ડિરેક્ટર શ્રી, વાઇસ ચેરમેન શ્રી, માજી ડિરેક્ટર શ્રી, બેંક તરફના પ્રતિનિધિઓ તથા GSC બેંકના પ્રતિનિધિ, સર્વે વાગરાત, આમોદ, ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાંથી પધારેલ સારા સર્વે આપણા ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે હાજર રહીને બધી સમજ આપવામાં આવી, જેથી સહકારથી સમૃદ્ધિનો પ્રોજેક્ટ 100% સફળ કરી શકાય. આ નિમિત્તે આજે દૂધધારા ડેરીને 18/12/1959 જે રજીસ્ટ્રેશન થયું એના આજે જન્મદિવસ નિમિત્તે આજે બી બધાને કેક કાપીને પ્રોગ્રામ કરીને સારા બધા ડેરીના કર્મચારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહી અને એને ઉજવણી કરવામાં આવી. સૌને નમસ્કાર. સહકારથી સમૃદ્ધિ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે દરેક સંસ્થાઓને એટલે સહકારી સંસ્થાઓને એકબીજાની જોડે જોડવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું કામગીરી કરેલી છે. તેની અંદર દરેક મંડળીઓને બેંકની સાથે જોડાઈને માઇક્રો ATMની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે. સારું કામ થાય છે. તે સંદર્ભમાં આજની તારીખે હાંસોદ, અંકલેશ્વર, ભરૂચ અને વાગરા 4 તાલુકાની બેઠક હતી. બેઠકની અંદર ખૂબ સારો એકબીજાને માર્ગદર્શન આપ્યું. અમારા MD સાહેબે, બેંકના કર્મચારીઓએ, અમારી સંસ્થાના ડિરેક્ટરશ્રીઓએ તમામે માહિતી પૂરી પાડી. અને આજે યોગાનુયોગ અમારી દૂધધારા ડેરીના જન્મદિવસ છે. 66 વર્ષ પૂર્ણ થયા છે 18/12. એટલે યોગાનુયોગ એવું થયું કે ભાઈ આજે સંસ્થાનો જન્મદિવસ અને MD સાહેબ તમામ સ્ટાફ સાથે અમે કેક કાપી ઉજવણી કરી છે. વંદન. ભરૂચ જિલ્લામાં મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણને વેગ આપવા માટે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સશક્ત નારી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલે જણાવ્યું હતું કે મેળાના માધ્યમથી જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરવા સાથે સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. મેળામાં અંદાજે 100 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સ્વસહાય જૂથો, મહિલા સ્ટાર્ટઅપ, સહકારી સંસ્થાઓ તેમજ મહિલા ખેડૂત દ્વારા તૈયાર કરેલ વિવિધ ઉત્પાદનો અને નવીનતાઓને પ્રદર્શિત કરવામાં આવશે. ખાસ કરીને હસ્તકલા, મિલેટ આધારિત ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક અને સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ સાથે લાઈવ ડેમો અને વેચાણની વ્યવસ્થા રહેશે. ઉપરાંત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતા માટે વક્તૃત્વ સ્પર્ધા, નારી સશક્તિકરણ, સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારંભ તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા સત્ર યોજાશે અને શ્રેષ્ઠ મહિલા કાર્યક્રમો તથા સિદ્ધિઓનું સન્માન કરવામાં આવશે. મહિલાઓને વધુ બજાર જોડાણ મળે તે માટે બિઝનેસ ટુ બિઝનેસ લિંકેજ, બાયર સેલર મીટ તેમજ ઈ-કોમર્સ સાથે જોડાણ દ્વારા માર્કેટ એક્સેસ માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા તારીખ 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2025 દરમિયાન ભરૂચ જિલ્લાના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે,
જેમાં માનનીય વડાપ્રધાનશ્રીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તથા વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે સખી મંડળની બહેનો તથા કૃષિ સાહસિકો દ્વારા બનાવવામાં આવેલ પ્રાકૃતિક ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા, મિલેટ પ્રોડક્ટ્સ વગેરે જેવા સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવનાર છે. તેમજ આ મેળામાં જીએલપીસી, કૃષિ વિભાગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ વિભાગ તથા સહકારી મંડળીઓ દ્વારા જિલ્લાના સફળ એન્ટરપ્રેન્યોર ખેડૂતો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા ખેડૂતો વગેરે દ્વારા આ મેળામાં ભાગ લેવામાં આવનાર છે. સાથે સાથે મેળા દરમિયાન જુદી જુદી એક્ટિવિટીઓ અને સ્પર્ધાઓ પણ કરવામાં આવનાર છે, જેમ કે વક્તૃત્વ સ્પર્ધાઓ, સફળ મહિલાઓ દ્વારા ટોક શો, ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આમાં આયોજન કરવામાં આવનાર છે. તો હું નૈતિકા પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, હું આપ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર વતી આપ સૌ ભરૂચની જાહેર જનતાને આ મેળામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. થેન્ક યુ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. સીસીટીવી કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. સગીરો અને યુવાનોમાં ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી 2 અલગ અલગ કેસ નોંધાવી ઘોઘો, સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા છે. આ કાર્યવાહી જિલ્લા એસપી અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પીઆઈ એવી પામણિયાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા 2 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં એક કેસમાં 1790 તથા બીજા કેસમાં 1360 કિંમતનો મુદ્દામાલ કબજે કરી 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે. અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. અંકલેશ્વરના મુલ્લાવાડમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ગતરોજ દરગાહ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે રસ્મે પરચમ તેમજ ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી. અજમેર શરીફ ખાતે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની 25મી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસ્મે પરચમ કરવામાં આવે છે, તે જ રીતે અંકલેશ્વરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી. રસ્મે પરચમ એ હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ઉર્સની શરૂઆતનું પ્રતીક છે. સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલા એટલે કે જમાલી ઉલ આખિર મહિનાની 25મી તારીખે કરવામાં આવે છે. આ પવિત્ર ધ્વજ ચડાવ્યા બાદ જ ઉર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે. આ પ્રસંગે દરગાહના સજ્જાદા નસીર સૈયદ મંસૂર અલી નાસિર અલી ઈમાનદાર તેમજ અન્ય સાદાતે ઇકરામ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો. તારીખ 18 ડિસેમ્બર ગુરુવારના રોજ રાત્રે મહેફિલે ઝિકર શરીફનું આયોજન, જ્યારે તારીખ 22 ડિસેમ્બર સોમવારના રોજ 442માં સંદલ શરીફની વિધિ યોજાશે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सैयदना अब्दुल हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह का 442वां उर्स मुबारक आप सभी को मुबारक हो। सैयदना गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती में ये उर्स शरीफ मनाया जाता है और आज परचम का मौका है। जो 25 में साथ परचम मनाया जाता है, जो परचम यहाँ पर लहरा रहा है, ये यहाँ के गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैयदना अब्दुल हलीम शाह दातार भंडारी रहमतुल्लाह का उर्स मुबारक हिंदू मुस्लिम सब मिलकर मनाते हैं। और इस मुबारक खुशी के मौके पर सभी हिंदू मुसलमान भाई को इस मौके पर सबको खास मुबारकबाद। ભરૂચની સખીવન સ્ટોપ સેન્ટરની ટીમે ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ઝારખંડથી ભરૂચ આવેલા પરિવારને વાલસોઈ પુત્રી સલામત મળી આવતા સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ ઝારખંડની આ યુવતીને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે એક મુસ્લિમ સગીર યુવક સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પરંતુ બંનેના પરિવારોએ આ સંબંધ સ્વીકાર ન હોવાનું સ્પષ્ટ કરતા ભાવાત્મક ઉથલપાથલ વચ્ચે બંને ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. યુવતીએ પોતાની કોલેજ ફીની રકમમાંથી 1500 રૂપિયા અને યુવકે તેની માતા પાસેથી જેકેટ લેવાના બહાને 1000 રૂપિયા લઈને 11 ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યા હતા. અંકલેશ્વરમાં રહેવા માટે મકાન શોધતા સમયે મકાન માલિકે ઓળખપત્ર માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાની શંકા ઊભી થતાં મકાન ભાડે મળ્યું ન હતું. આ દરમિયાન બંને ભરૂચ રેલવે સ્ટેશન પર હતા ત્યારે નાની બાબતે થયેલી બોલાચાલીમાં યુવતી ભાવાત્મક રીતે તૂટી ગઈ અને ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી. તે સમયે ત્યાં હાજર આરપીએફના પોલીસ જવાને સમય સૂચકતા દાખવી યુવતીને અટકાવી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા 181 અભિયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી. અહીં સેન્ટરની સંયોજિકા વૈશાલી ચાવડા અને તેમની ટીમે સંવેદનશીલ કાઉન્સેલિંગ કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત જણાવતા તેની માતાનો સંપર્ક નંબર આપ્યો હતો. ત્યારબાદ સેન્ટરની ટીમે તરત જ માતા પિતાનો સંપર્ક કરી તેમની પુત્રી સંપૂર્ણ સલામત હોવાનું જણાવતા તેઓ ઝારખંડથી તાત્કાલિક ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચ પહોંચીને પોતાની વાલસોઈ પુત્રીને સલામત જોઈ માતા પિતાની આંખોમાં આનંદના આંસુ છલકાયા હતા. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર, તેની ટીમ અને ગુજરાત પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયામાં અંધવિશ્વાસ અને ભાવનાત્મક નિર્ણયોથી થનારા જોખમો તરફ સમાજનું ધ્યાન દોરે છે. સાથે જ મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓ કેટલી ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું જીવંત ઉદાહરણ પણ બની છે. એક મહિલા રેલવે પોલીસ દ્વારા 181 થ્રુ સખી વન સ્ટોપ સેન્ટર માટે આશ્રય માટે લાવેલ, તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યું. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી 11 તારીખના રોજ ઝારખંડથી માતાને કોલેજ જવા માટે જાઉં છું તેવું કહી અને નીકળી ગયેલા. તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે 6 મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે, એટલે મારા મિત્રએ એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ. ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા. દીકરી પાસે 1500 રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે 1000 રૂપિયા લીધેલો હતો. તો બંનેના 2500 થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે. ત્યારબાદ તે ભરૂચ આવી ગયા. ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલું. આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર. તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી.
ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે. હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે. હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈને પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો. પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કંઈ પણ બની શકે છે તમારી સાથે. એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો, અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો. થેન્ક યુ સો મચ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારી જતા બાજુમાં આવેલ સ્ટ્રીટ લાઇટ સાથે ભટકાયું હતું. જોકે સ્ટીમ લાઇનમાં કોઈ ભાંગણ કે લીકેજ સર્જાયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ટાયર ભરેલું એક ટેન્કર અચાનક પલટી જતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. ટેન્કર પલટી ગયા બાદ તે વરાળનું વહન કરતી સ્ટીમ લાઇન સાથે ભટકાયું હતું, જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ ઊભી થઈ હતી. સદનસીબે સ્ટીમ લાઇનમાં કોઈ ભાંગણ કે લીકેજ સર્જાયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર બાકરોલ બ્રિજ પર આગળ ચાલતી ટ્રક પાછળ અન્ય ટ્રક સાથે અથડાતા કેબિનમાં ચાલક ફસાઈ જતા ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના ખરોડ નજીક નેશનલ હાઈવે ઉપર બાકરોલ ઓવરબ્રિજ પર સુરત તરફ જતી લેનમાં આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં પાછળથી ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં ટ્રક ચાલક દબાઈ જતા ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ટ્રક ચાલક તમિલનાડુનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ફાઇનાન્સ કંપનીમાં લોન અપાવવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ ફીના નામે રકમ લઈ છેતરપિંડી કર્યાનો બનાવ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબલીની યોગીનગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉત નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના ભાઈના લગ્ન માટે ₹5 લાખની લોનની જરૂર હોવાથી તેમણે બેંકમાં અરજી કરી હતી, પરંતુ સિબિલ સ્કોર ઓછો હોવાથી લોન મળતી ન હતી. તે દરમિયાન ફેસબુક પર ઓછો સિબિલ સ્કોર હોવા છતાં શ્રી રામ ફાઇનાન્સમાં લોન મળશે તેવી જાહેરાત જોઈ સંપર્ક કરતા મોબાઈલ પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ઈસમે પોતાને શ્રી રામ ફાઇનાન્સનો કર્મચારી હોવાનું જણાવી 2-3 દિવસમાં જ ₹5 લાખની લોન થઈ જશે તેમ વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે એસબીઆઈ બેંકમાં QR સ્કેનર મારફતે ₹5,500 ભરાવ્યા હતા. જોકે રકમ ચૂકવ્યા બાદ આજ દિન સુધી લોનની રકમ ખાતામાં જમા થઈ નથી અને આરોપી સંપર્કમાં પણ રહ્યો નથી. અતુલ રાઉતે ફ્રોડ થયો હોવાની શંકા જતા તેઓએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ બાબતે લેખિત ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલ નંબરના આધારે ગોળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ વિપિન પાર્ક સોસાયટીમાં રહેતા નિમેશ વાળંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભાજપ સરકાર સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. સત્યની જીતના સૂત્ર સાથે આયોજિત પદયાત્રા મારફતે કેન્દ્ર સરકાર તથા તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે કોંગ્રેસે આક્ષેપો સાથે અવાજ ઉઠાવ્યો. એસપી અક્ષયરાજ મકવાણાએ 70 પોલીસ કર્મીઓની કરી આંતરિક બદલી. પોલીસ બેડામાં ખળભળાટ. ભરૂચની દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન. મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.